સમાચારોમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારોની શરૂઆત કરીએ તો વડોદરાના સાવલીની મંજુસર જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। જીઆઈડીસીમાં વહેલી સવારે અચાનક આગ લાગતા નાસભાગ મચી ગયો છે। તો ટાઇલ્સનો પાવડર બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની અને 4 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી આવ્યા છે। આગનું ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું, પરંતુ કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી। તો વડોદરાની આ ઘટના કે જ્યાં સાવલીની મંજુસર જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના બની છે, તો કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। તો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે। ટાઇલ્સનો જે પાવડર બનાવતી કંપની હોય તેમાં આગ લાગવાની ઘટના બની છે। તો આ તરફ કચ્છ પર નજર કરીએ તો કચ્છના કંડલા પોર્ટમાં ક્રેનમાં આગ ભભૂકી ઉઠી છે। ક્રેનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। જેટી નંબર 7 માં ઉભેલી ક્રેનમાં આગ ભભૂકી ઉઠી હતી। અચાનક આગ લાગતા થોડો સમય દોડધામ મચી ગઈ હતી। આગના લીધે લાખોનું નુકસાન થયું છે। કંડલા પોર્ટના ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી છે। સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી। આ તરફ અરવલ્લી મેઘરજ તાલુકા વિસ્તારના ડુંગર પર આગ ભભૂકી ઉઠી છે। તો ઢેકુડી ગામ પાસે જંગલમાં ભીષણ આગ લાગી। ડુંગર પર આગ લાગતા વનરાજી બળીને ખાખ થઈ। સ્થાનિક લોકોએ આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથ ધર્યો। તો આગ લાગવાનું કારણ અકબંધ છે। સમગ્ર ઘટનાથી વન વિભાગ અજાણ છે। તો સુરતના મેટ્રોના પિલરમાં આગ લાગવાની ઘટના બની છે। તો બિલ્ડિંગની કામગીરી દરમિયાન મેટ્રોના પિલરમાં આગ લાગી હતી। ફાયર વિભાગને જાણ થતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા। પાણીનો મારો ચલાવી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો। શહેરના રિંગ રોડ નજીક આગનો બનાવ બન્યો હતો। તો આગ લાગવાની ઘટના સામે આવી છે, ત્યારે તમામ એ દ્રશ્યો વડોદરા શહેર, કંડલા પોર્ટ તેમજ અરવલ્લી અને સુરતના એ દ્રશ્યો કે જ્યાં આગની ઘટના સર્જાઈ હતી અને ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। બીજી તરફ આગ ઓલવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ફાયર ફાઇટરની જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। વડોદરા, કંડલા પોર્ટ, અરવલ્લી અને સુરતની આ ઘટના કે જ્યાં આગ લાગવાની ઘટના સામે આવી છે। તો ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે અને ફાયર ફાઇટરની જહેમત બાદ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તો વડોદરામાં જે કંપની આવેલી છે જીઆઈડીસીમાં, તેમાં આગ લાગવાની ઘટના બની હતી। ટાઇલ્સનું જે પાવડર બનાવવાનું કામ કરતી કંપની હતી તેમાં આગ લાગી હતી અને તેને ઓલવવા માટેના તમામ પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે। अन्य समाचार पर नजर करिए तो बनासकांठाમાં एसटी बसने धक्का मारवा પડ્યા છે। ભાબર બસ સ્ટેન્ડમાં મુસાફરોએ બસને ધક્કા માર્યા। તો બસ ચાલુ કરવા માટે મુસાફરો કામે લાગ્યા હતા। ભાબર અમદાવાદ બસને મુસાફરોએ ધક્કા લગાવ્યા હતા। એક બાજુ ભાડુમાં વધારો અને બીજી બાજુ બસને ધક્કા મારવાના દ્રશ્યો સામે આવ્યા છે। ભાડામાં 10% વધારો લાગુ થયા બાદ બસને ધક્કા મારવા પડે એ મુસાફરો માટે બેવડો માર છે। તો એક તરફ ભાડામાં વધારો કરવામાં આવ્યો છે, બીજી તરફ આ દ્રશ્યો કે જ્યાં મુસાફરોને જ બસને ધક્કા મારવા પડી રહ્યા છે। તો બસ ચાલુ કરવા માટે મુસાફરોને જહેમત ઉઠાવવી પડી હતી અને બસને ધક્કા મારવાનો વારો આવ્યો હતો। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, એક તરફ ભાવમાં વધારો અને બીજી તરફ મુસાફરોને જ બસ ચાલુ કરવા માટે ધક્કા મારવા પડી રહ્યા છે, શું અપડેટ? ચોક્કસથી કોમલ, આપને જણાવી દઉં કે બનાસકાંઠાના ભાબર બસ સ્ટેશનમાં સવારે અમદાવાદ જવા માટેની એક્સપ્રેસ બસ ચાલુ ન થતા મુસાફરોને ધક્કા લગાવવા પડ્યા હતા અને આ મુસાફરો બસને ધક્કા લગાવતા હોય તેવો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે અને બસમાં ધક્કા લગાવતા મુસાફરો મુશ્કેલીમાં પણ મુકાયા હતા। કારણ કે એક તરફ ભાડામાં 10% વધારો થયો છે, તો બીજી તરફ ખખડધજ બસોના લીધે મુસાફરો પરેશાન છે અને ખખડધજ બસોના લીધે સરકારી બસોની જગ્યાએ પ્રાઇવેટ વાહનોના પણ મુસાફરો શોધતા હોય છે। તો આ ધક્કા મારતા વિડીયોને લઈને અનેક ચર્ચાઓ પણ સમગ્ર પંથકમાં થઈ રહી છે। કોમલ જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। બનાસકાંઠામાં રિક્ષામાં ચોરીનો ભેદ ઉકેલાયો છે। ચોરાયેલી 8 રિક્ષા સાથે આરોપી ઝડપાયો છે। અમદાવાદમાં 8 સ્થળોએ ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। બાતમીના આધારે દિનેશ વાલ્મીકીને ઝડપી પાડતા પૂછપરછમાં મામલો સામે આવ્યો છે।
અમદાવાદની 8 જગ્યાએ રિક્ષા ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપી સાથે 11.60 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તો આરોપી કાંકરેજના વડા ગામનો અને હાલ અમદાવાદ હેબતપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પંચમહાલના હાલોલના સાથરોટા ખાતે નાકોડા એસ્ટેટમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે. પંચમહાલ કલેક્ટર દ્વારા રચવામાં આવેલી ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક બનાવવાના દાણાનો વિપુલ પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે. 43 ટન પ્લાસ્ટિક અને 234 ટન પ્લાસ્ટિકના દાણા કબજે લઈ સીઝ કરવામાં આવ્યું છે. સાથરોટા રોડ પર નાકોડા એસ્ટેટમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી, જેમાં 43 ટન જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક અને અંદાજે 234 ટન જેટલા પ્લાસ્ટિક દાણા એટલું જપ્ત કરવાની અને તેમજ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી. ગોંડલ પંથકમાંથી દીપડો પાંજરે પુરાયો છે. આદમખોર દીપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. વાસાવડ ગામેથી દીપડો પાંજરે પુરાયો અને સ્થાનિકોએ કહ્યું દીપડો પાંજરે પુરાતા હવે ભય નથી રહ્યો. દેરડી, વાસાવડ, મેતા, ખંભાળિયા સહિતના ગામોમાં દીપડાના આટાફેરાથી ભયનો માહોલ હતો. છેલ્લા 1 મહિનાથી આટાફેરા મારતા દીપડાને રેસ્ક્યુ કરીને પાંજરે પૂરવામાં આવ્યો છે. દીપડાને ગોંડલ ફોરેસ્ટ દ્વારા સાસણગીરમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આટાફેરા મારતો હતો અને અમારા સીમમાં મજૂર વાસાવડ ગામમાં આજુબાજુના ગામમાં બધે દીપડાનો ભય હતો અને અમારી પાડીનું મારણ કરેલ હતું અને બાજુના મહેતા ખંભાળિયા ગામે રોજનું મારણ કરેલ હતું અને અમે ગોંડલ તાલુકાની ટીમ ફોરેસ્ટ ખાતાની ટીમને જાણ કરી તો તે લોકો 2-3 દિવસથી ખૂબ સખત મહેનત કરી અને રાત દિવસ એક કરીને અમારે ગામમાંથી આજે દીપડાને પિંજરે પૂરીને અમને ખેડૂને રાહતની લાગણી અનુભવી છે. પાંજરામાં કેદ થયેલ છે અને જે ગોંડલ તાલુકાના લીલાખા ગામે પણ એક બકરાનું મારણ કરેલું, વાસાવડ ગામે પણ ગાયનું મારણ કરેલું અને મહેતા ખંભાળિયા ગામે પણ એક નીલગાયનું મારણ કરતું, જે ધ્યાને લઈ અવારનવાર ખેડૂતોમાં અને લોકોમાં ભયનો માહોલ હોય તેથી આરએફઓ સાહેબ અને સરપંચશ્રીની રજૂઆત ધ્યાને લઈ અને ટ્રેસ કરી અને ગત રાત્રિના 9:30 કલાકે દીપડાને રેસ્ક્યુ કરેલ છે. વડોદરામાં 17 વર્ષીય સગીરનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. સામાન્ય ઝઘડામાં માઠું લાગતા જીવન ટૂંકાવી દીધું છે. તો સાવલીના કનોડા ગામની આ ઘટના કે જ્યાં સગીરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. સગીરનો ગામના કેટલાક યુવકો સાથે મજાક મસ્તીમાં ઝઘડો થયા બાદ પગલું ભર્યાનું સામે આવ્યું છે. સાવલી પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો છે. તો ઘટનાને પગલે નવા કનોડા ગામમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. અમદાવાદમાં બેદરકારી બદલ સ્કૂલને નોટિસ ફટકારવામાં આવી છે. સ્કૂલ સંચાલકોને ડીઓએ નોટિસ ફટકારી છે. મણિનગરની નેલ્સન સ્કૂલ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શિક્ષણ નિરીક્ષકને પણ કાર્યવાહીમાં બેદરકારી બદલ ખુલાસો કરવા આદેશ આપવામાં આવ્યો છે. હંગામી ધોરણે ખસેડવામાં આવેલી સ્કૂલમાં સ્થાનિક લોકોએ હંગામો મચાવ્યો હતો. જૂના જર્જરિત બિલ્ડિંગ સામે 1 વર્ષ માટે નવા બિલ્ડિંગમાં સ્કૂલ ચલાવવા મંજૂરી આપવામાં આવી હતી. તો સ્કૂલ સંચાલકે બીજા વર્ષે પણ એડમિશન શરૂ કરતા સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને રહેણાંક વિસ્તારમાં સ્કૂલના કારણે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા સર્જાતી હોવાનું સ્થાનિક લોકોએ કહ્યું છે. મણિનગર વિસ્તારમાં આવેલી નેલ્સન સ્કૂલ જે છે કે જે વિવાદમાં સપડાઈ છે. હાલ હું દ્રશ્ય આપને બતાવીશ. હાલ આપ જે જોઈ શકો છો એ નેલ્સન સ્કૂલ છે કે જ્યાં જે છે આ સ્કૂલનું જૂનું બિલ્ડિંગ જ્યાં હતું એ જર્જરિત હાલતમાં હોવાનું કારણ બતાવી અને સ્કૂલના સંચાલકોએ અહીંયા હંગામી ધોરણે સ્કૂલ ચલાવવા માટે આ નવા બિલ્ડિંગમાં સ્કૂલ ચલાવવા માટેની પરવાનગી જિલ્લા શિક્ષણ અધિકારીએ પાસે માંગી હતી અને એ જે છે પરવાનગીને 1 વર્ષ પૂર્ણ થઈ ગયા બાદ હવે બીજા વર્ષ માટે પણ સ્કૂલના સંચાલકોએ અહીંયા એડમિશન લેવાના શરૂ કર્યા હોવાનો આક્ષેપ જે છે તે સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો છે અને સ્થાનિક લોકોનો આરોપ એ પણ છે કે અહીંયા આ રહેણાંક વિસ્તારમાં સ્કૂલ હોવાના કારણે
તેઓને ટ્રાફિક જામની અહીંયા સમસ્યા સર્જાય છે અને અન્ય મુશ્કેલીઓ પણ પડે છે અને તેના કારણે જ સ્થાનિક લોકો દ્વારા અહીંયા હંગામો પણ મચાવવામાં આવ્યો હતો અને આ જે હોબાળો થયો અને તેને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ સ્કૂલના સંચાલકોને નોટિસ ફટકારી છે અને સાથે સાથે આ મામલામાં તપાસના આદેશ પણ આપ્યા છે। કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ચૈત્રી નવરાત્રીની શુભકામના પાઠવી છે। સોશિયલ મીડિયા એક્સ પર પીએમ મોદીએ લખ્યું કે શક્તિ સાધનાનો આ પવિત્ર તહેવાર દરેકના જીવનને હિંમત, સંયમ અને શક્તિથી ભરી દે। ચૈત્રી નવરાત્રીની આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે પીએમ મોદી દ્વારા ચૈત્રી નવરાત્રીને લઈને શુભકામના પાઠવવામાં આવી છે। દેશવાસીઓને શુભકામના પાઠવી છે અને પીએમ મોદી દ્વારા એક્સ પર આ અંગેની પોસ્ટ પણ શેર કરવામાં આવી છે। નવસારીના ચીખલી ખાતે વારી સોલાર કંપનીમાં સોલાર સેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં કેન્દ્રીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા। પત્રકાર સાથેની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીને પાર્લામેન્ટમાં ન બોલવા દેવાના આક્ષેપ સામે તેમણે મૌન તોડ્યું હતું। તેમણે કહ્યું કે તે પાર્લામેન્ટમાં માત્ર 10 થી 15 મિનિટ માટે આવે છે અને તેઓ કઈ રીતે આક્ષેપ કરી શકે કે મને બોલવા દેવામાં આવતા નથી, તે પ્રકારની વાત કરવામાં આવી। क्या है, राहुल गांधी तो पार्लियामेंट आता कहाँ है? पार्लियामेंट आते हैं तो बात करने का और मौका देने का सवाल आता है। आज भी जब मन आता है 10 मिनट 15 मिनट आता है और बाद में बोलता है हमको नहीं देंगे। जब स्पीकर परमिशन देता है तब माइक ऑन होता है, बिना परमिशन किसी का माइक ऑन नहीं रहता है। इतना भी समझ नहीं है। અમદાવાદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે તો અધિવેશન અને સીડબ્લ્યુસીના આયોજન માટે બેઠકનો ધમધમાટ શરૂ થયો છે। કોંગ્રેસ કાર્યાલય ખાતે અલગ અલગ કમિટી સભ્યોની બેઠક આગામી 8 અને 9 એપ્રિલના રોજ યોજાશે તો અધિવેશન અને સીડબ્લ્યુસી બેઠકને લઈને તમામ જે બેઠકો છે તેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે તો સભ્યોની બેઠક આગામી 8 અને 9 એપ્રિલના રોજ યોજાશે અધિવેશન અને તેને લઈને તમામ પ્રકારની જે તૈયારીઓ છે તે હાથ ધરવામાં આવી છે। રાજકોટના ગોંડલ ચોકડી બ્રિજની હાલત ખૂબ જ જર્જરિત જોવા મળી રહી છે। બ્રિજ પર લોખંડનો જોઈન્ટ છૂટો પડી ગયો છે। લોખંડના જોઈન્ટ પરની પટ્ટીઓ છૂટી પડી નીકળી ગઈ છે તો વાહન ચાલકો અથડાય નહીં તે માટે લાલ કપડું રાખી દેવામાં આવ્યું છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજની જાળવણી કરવામાં આવતી હોય છે તો રાહદારીએ વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। તો રાજકોટના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં જર્જરિત હાલત જોવા મળી રહી છે। તો સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, જે પ્રમાણે આ જે બ્રિજ છે ત્યાં આગળ જર્જરિત હાલત જોવા મળી રહી છે, કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને વાહન ચાલકોને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? ચોક્કસથી કોમલ, આ જે હાઈવે છે તે નેશનલ હાઈવે છે ને આ બ્રિજ બન્યો છે એમને હજી ગણતરીના વર્ષો થયા છે। માત્ર 5 વર્ષ જેટલા ટૂંકા સમય પહેલા જ આ બ્રિજ બન્યો છે અને એ દરમિયાન જ આ જોઈ શકાય છે કે આ બ્રિજ વચ્ચેની આ જે જગ્યા છે તે તૂટી ગઈ છે। ખાસ કરીને અહીંયા પથરા મૂકવા પડ્યા છે। આ નવા બનેલા બ્રિજની આ પરિસ્થિતિ છે। બ્રિજના જે ભાગ છે એક ભાગથી બીજો ભાગ છે તે સ્પષ્ટ રીતે જે છે એ છૂટો પડી ગયો છે। એટલે કે કહી શકાય કે આ જે છે બીજી તરફ આ નેશનલ હાઈવે છે ગોંડલ તરફથી અમદાવાદ તરફ અનેક વાહનો જતા હોય છે અને એના આ જે છે હાઈવે ઉપરથી પસાર થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અહીંથી જે વાહન ચાલકો છે તે પસાર થતા હોય છે તેમને પણ ક્યાંક તકલીફનો સામનો કરવો પડતો હોય છે। ખાસ કરીને આ જે બ્રિજ છે તે બ્રિજ જે છે અત્યારે રિપેર કરવા માટે પણ આવીએ છીએ। ભાઈ, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો ભાઈ, આ ક્યારે બ્રિજ રિપેર? पुलिस कंप्लेन किए हैं सर, इसको रात में चोरी करके कोई आदमी ले जाता है। अब मेरे को मालूम नहीं है सर। अभी आप यहाँ रिपेयर कर रहे हैं क्या कर रहे हैं? रिपेयर होगा सर। कंपनी रिपेयर करने का काम कर रहे हैं? ये सर तो अब बड़े अधिकारी लोग बताएंगे। अब हम तो यहाँ पे हैं, आगे है सामान काम। ये बस यही सस्पेंशन ज्वाइंट का ये छोटा छोटा टुकड़ा चोरी करके ले जाते हैं सर, तो ऐसे हो गया है। अब क्या करें?
રીતના વાત કરવામાં આવે તો આ જે છે આની ચોરી થતી હોવાનો ક્યાંક આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ જે રીતના આ નેશનલ હાઈવે છે, હું નેશનલ હાઈવેના દ્રશ્યો બતાવવા માંગીશ. અહીંયા દિવસ દરમિયાન હજારો વાહનો પસાર થતા હોય છે, એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે અત્યારે અહીંથી પસાર થતા લોકોને પણ ક્યાંક અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ જે છે માત્ર 5 વર્ષ પહેલા જ આ બ્રિજ બન્યો હોય તો ગાળામાં જો આટલી ખરાબ હાલત થતી હોય તો ક્યાંક ને ક્યાંક કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. જે હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મહિલા સશક્તિકરણ માટે પોરબંદરમાં સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. પોરબંદરની એક્સ્ટ્રીમ ફિટનેસ કેર તેમજ રોટરેક્ટ ક્લબ તથા રોટરી ક્લબ દ્વારા માનવ સાંકળ રચવામાં આવી હતી. અંદાજે 5000 જેટલા વિદ્યાર્થીઓ તથા શહેરીજનોએ સાથે મળીને માનવ સાંકળ દ્વારા વુમન પાવર લખવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા શહેરીજનોએ સાથે મળીને જે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ સમગ્ર ઘટનાના ડ્રોનથી લેવાયેલા આકાશી દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં માનવ સાંકળથી વુમન પાવર લખેલું દેખાયું હતું. મહત્વનું છે કે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બુક સહિત 10 જાણીતી રેકોર્ડ બુકમાં આ ઘટનાની નોંધ પણ લેવામાં આવી હતી. આરોગ્યકર્મી, વ્યાયામ શિક્ષક બાદ હવે મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓએ રાજ્ય સરકાર સામે બાયો ચડાવી છે. મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓએ ગાંધીનગરમાં ધરણા યોજ્યા છે. સત્યાગ્રહ છાવણી ખાતે પોસ્ટર, બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પીએમ પોષણ શક્તિ નિર્માણ અને મધ્યાહન ભોજનના ખાનગીકરણ સંદર્ભે બજેટમાં જોગવાઈ અંગે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે, તો ખાનગી કંપનીઓને રસોઈ સોંપવામાં જોગવાઈ અંગે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ભારત સરકારની સ્પષ્ટ ગાઈડલાઈન છે કે શાળામાં જ ભોજન બનાવીને પીરસવું. એ મુજબ રાજ્યની 32,000 શાળાઓમાં રસોડા છે, સ્ટાફ છે, તમામ અનાજ ખૂબ જ સારી રીતે ભોજન બનાવે છે. પરંતુ મુખ્યમંત્રી અલ્પાહાર યોજના આવતા ખાનગી સંસ્થાઓ જે 4 ગુજરાત બહારની, મને દુઃખ થાય છે કે ગુજરાત બહારની 4 ખાનગી સંસ્થાઓને કીડીના મોઢામાંથી કણ લઈને હાથીને મણ આપવાની આ ફોર્મ્યુલા જે બજેટમાં જાહેર થઈ છે એનો સખત વિરોધ કરીએ છીએ. તાત્કાલિક બજેટમાં 551 કરોડની જાહેરાત થઈ છે, કેન્દ્રીય રસોડા માટેની તાત્કાલિક રદ કરે. એ સિવાય શ્રમ અને રોજગાર વિભાગમાં નોંધાયેલા કર્મચારીઓ કામદાર તરીકે લિસ્ટિંગ થયા છે ત્યારે કમસે કમ લઘુત્તમ વેતન આપે. એપ્રિલમાં ખૂબ જ મોટો કાર્યક્રમ કરવાના છે. જૂનમાં જ્યાં સુધી ટેન્ડર રદ નહીં કરે ત્યાં સુધી સતત કાર્યક્રમો આપવાના છે. કારણ કે અમારા કર્મચારીની વેદના અમે રજૂ ક્યાં કરશું? તમે જ હાથ ઉઠાવી લેશો તો જશે ક્યાં? સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.